જીવ અદ્ધર થઈ જતા હોય તો તે છે વડોદરા વાસીઓ, કારણ કે વિશ્વામિત્રી નદીએ ગઈ વખતે કેવો વિનાશ સર્જ્યો હતો હજુ પણ વડોદરા વાસીઓ ભૂલી નથી શક્યા। ત્યારે ભારે વરસાદને કારણે ફરી એક વખત વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ફરી વળ્યા છે, લોકોએ જાતે જ સ્થળાંતર શરૂ કરી દીધું છે। તો સ્થાનિક નાની નાની નદીઓમાં ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે કરજણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ઢાઢર ની અસર થાય, જાંબા નદીની અસર થાય છે। એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે। એના ભાગરૂપે આજે કરજણની અંદર ઢાઢર નદીના કિનારાના જે ગામો છે એ ગામોની સંભોઈ, સુરવાડા, માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પૂરની परिस्थिति कारण संपर्क विहोना जो विस्तार थयो साइड बता रहे तेल डालने के लिए। हाँ, आपको पता नहीं था ये ट्रक फंस जाएगा आपका? नहीं, मेरे को पता इतना पानी था क्या, वहाँ से पानी ठीक था, यहाँ पुल दिखाई दे रही है, मुझे पानी क्या ज्यादा। सामान लेके आ रहे हो आप? डीजल है। डीजल है अंदर? हाँ। अभी भरा हुआ है ना डीजल? ना खाली है, खाली भरी होती है, निकल जाती गाड़ी, अच्छा, खाली है इसलिए। तो कितने एक घंटे से तो खड़े हो आप? नहीं पौना घंटा सारी। अच्छा, हाँ। तो कहाँ जा रहे थे आप ये ट्रक लेके? ये यहाँ साइड पे तेल डालने के लिए। કંટ્રોલથી ફોન કોલ એવો આવેલો કે બે જણ ટ્રકની ઉપર ફસાયેલા છે જાંબા બ્રિજ પર। વધારે વેન હોવાથી બોટ અમારી બે વખત છે ને ફરી ગયેલી છે અને બોટ ફસાઈ ગયેલી, એટલે જે ફરી બીજી વાર કાઢીને દોરડાના મદદથી અમે લોકો રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે, ડબલ એક્સટેન્શન મારીને દોરડાથી। કેટલી ગંભીર વાત છે આ લોકોની બેદરકારી માનો છો આપ ટ્રક ચાલકની? ટ્રક ચાલકને પૂછતા એવું કીધું કે અમને બ્રિજ દેખાતો હતો પણ પાણીનો ભાવ થોડો ઓછો દેખાયો અને ટ્રક નાખી દીધી, એમાં એ લોકોની ટ્રક ફરી ગઈ હતી પાણીના બહુ વહાણમાં। આવી બેદરકારી લોકોએ કરવી જોઈએ કે ના, આ રીતે થોડું એ લોકોએ થોડો સાવચેતીના પગલા રૂપે પહેલા ગાડી બહાર મૂકીને બધું ચેક કરવું જોઈએ, તપાસવું જોઈએ સ્થળ, પછી જ ગાડી નાખાય। ગાડી નાખ્યા પછી ગાડી ડાયરેક્ટ વેનમાં ફસાઈ ગયેલી હતી, બે વખત એ ગાડી ડાયરેક્ટ વેનમાંથી બહાર સાઈડમાં ફરી ગઈ, એની આખી દિશા પલટાઈ ગઈ છે। વડોદરા શહેરમાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક લેવલના પ્રથમ તબક્કામાં પહોંચી છે, ત્યારે વરસાદે વિરામ લેતા ક્યાંક હાશકારો હતો, પરંતુ ફરી એકવાર વડોદરા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ને તેના કારણે જે રોડ પરના પણ જે કિનારાઓ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં તો પહેલેથી જ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે આ વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરતા લોકો ચિંતામાં મુકાયા છે। હાલ અહીંયા વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે આ વરસાદના કારણે। એક તરફ રવિવાર છે અને પાણી ભરાતા વડોદરાના માર્ગો પણ સુમસામ બન્યા છે, ત્યારે જો આ રીતે અવિરત વરસાદ વરસે તો કદાચ વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધી શકે અને હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં જે હાલ ગામના પાદરોમાં પાણી છે તે ગામમાં ઘૂસી શકે તેવી શક્યતાઓ છે। અને આ રવિવારે પણ જે લોકો રવિવારની મજા માણવા ઉત્સુક હતા, પરંતુ આ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ અને તેની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી છોડાતા પાણી અને આજવા સરોવરમાં આવતા ઉપરવાસના પાણીએ ચિંતા વધારી છે।